મુકામે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરત આખું રામ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું છે। શહેરીજનો દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન રામને આવકારવા માટેની તૈયારીઓ કરાઈ હતી। મંદિરોમાં પણ સાફ સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અન્વયે ઉધના ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાયા હતા। સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાયેલ સાફ સફાઈ અભિયાનમાં જોડાયેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તીર્થ સ્થાનો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટેની અપીલ અને આહવાન કરવામાં આવ્યું હતું। 500 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને લોકોની જે આશા, અપેક્ષા અને ઈચ્છા હતી તે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પૂર્ણ થઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। દેશના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, જેના કારણે અયોધ્યાને પણ દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આખા દેશના ગામડાઓથી લઈને શહેરોના તીર્થ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થ સ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ જ સરસ કામ આજે કર્યું છે। ગુજરાતના 360 ગામડાઓમાં આ સફાઈ કરવામાં આવી છે। વિતેલા દિવસોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ તીર્થ સ્થળોની સાફ સફાઈ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે બદલ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન પાઠવું છું। વડાપ્રધાને જાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું, તેની આ અસર આખા દેશમાં જોવા મળી છે। સફાઈ ઝુંબેશ હાથ ધરી માત્ર સફાઈ કરવાથી નથી, પરંતુ તેની જાળવણી કરવી પણ આપણી સૌ કોઈની જવાબદારી છે, જે તે માટે કાર્યકર્તાઓને પ્રેરિત કરવામાં આવ્યા છે। સફાઈ કરવી અને તેની જાળવણી પણ કરવી તેવો મેસેજ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં જોવાનો છે।